ગુડ મોર્નિંગ મિત્રો, હું ફરીથી એક નવા વિડીયો સાથે તમારી સામે આવ્યો છું. આજે આપણે એપ્લિકેશન ભણવાના છે. ધોરણ 11 અને ધોરણ 12માં સૌથી અગત્યનો પોઈન્ટ એટલે કે એપ્લિકેશન, જે બોર્ડની પરીક્ષામાં 5 કે 6 માર્ક્સમાં પૂછાશે. ઓકે, તો ચાલો આપણે એપ્લિકેશન વિશે ભણીએ. સૌથી પહેલાં એપ્લિકેશનમાં તો એનું જે ઉપર જે સૂચના આપેલી હોય છે આપણને સૂચના, એ સૂચનાને આપણે ખાસ સમજવી પડે. સૂચના પરથી આપણે માર્ક્સ લેવાના છે એવું કહી તો ચાલે. સ્ટાર્ટિંગમાં જેમ કે અહીંયા નામ આપ્યું છે, ધ્યાનથી વાંચજો, સંજય પટેલ ફ્રોમ એટલે કોઈ એક જગ્યાએથી, 6 ડીપ એપાર્ટમેન્ટ્સ, પછી અલ્પવિરામ, ન્યૂટન રોડ, ચેન્નઈ. આ જગ્યાએથી આ વ્યક્તિ એપ્લિકેશન લખે છે. કોને લખે છે જુઓ, એપ્લાઇઝ ટુ ધ મેનેજર એટલે કે મેનેજરને લખે છે. કોને લખે છે? મેનેજરને. IPCA લેબોરેટરી લિમિટેડ રતલામ ફોર ધ પોસ્ટ ઓફ કેમિસ્ટ એટલે કે અહીંયા કેમિસ્ટની પોસ્ટ ઉપર એપ્લિકેશન પૂછાઈ છે. સૌથી પહેલી સૂચના આપણે વાંચવાની છે. અત્યારે આપણે આ બધું કશું જોવા નથી, માત્ર ને માત્ર સૂચના ઉપર ધ્યાન આપવાનું છે. કોણ લખે છે? તે કે સંજય પટેલ. કઈ જગ્યાએથી? તે કે 6 ડીપ એપાર્ટમેન્ટ, ન્યૂટન રોડ, ચેન્નઈ એટલે ચેન્નઈથી લખે છે. આટલું એનું એડ્રેસ છે. ત્યાર પછી એ કોને લખે છે? તે કે મેનેજરને. કઈ કંપનીમાં? તે કે IPC લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ, રતલામ. આ એનું શહેર હશે. જોઈએ આપણે. જુઓ તો આ જે સંજય પટેલ છે તે આપણે અહીં નામ લખ્યું છે. આ કઈ જગ્યા પર આવશે? રાઈટ સાઈડ પર, જમણી સાઈડ પર. પછી આ એનું આપણે એડ્રેસ લખ્યું. પહેલાં એનું નામ, બીજું એનું એડ્રેસ, અને એડ્રેસ જ્યાં આવે ત્યાં આપણે અલ્પવિરામ કરતા જઈશું. ત્યાર પછી ન્યૂટન રોડ, ત્યાં પણ અલ્પવિરામ કરવાનું. ચેન્નઈ, જ્યાં પણ શહેરનું નામ આવે તો ત્યાં આપણે ફૂલ સ્ટોપ કરી દેવાનું. શું? જ્યાં પણ શહેરનું નામ આવે ત્યાં ફૂલ સ્ટોપ કરી દેવું. પછી આપણે ડેટ લખી દેવી, જે ડેટ આપેલી હોય છે, 5th, 4th, 6th માર્ચ, વોટ એવર જે હોય તે લખી દેવી. તો પહેલું આ બધું છે ને ક્રમમાં આવવું જોઈએ. એવું નહીં કે સંજય પટેલ લખ્યું પછી એક લાઈન છોડી ડીપ એપાર્ટમેન્ટ્સ લખ્યું. ના, એવું નહીં ચાલે. એક લાઇનમાં, એક હરોળમાં હોવું જોઈએ. અને જ્યાં એડ્રેસ ચાલતું હોય ત્યાં અલ્પવિરામ કરતું જવું, અને જ્યાં શહેરનું નામ આવે ત્યાં ફૂલ સ્ટોપ. પણ માની લેજો મિત્રો, સંજય પટેલ નામ પછી ક્યારે પણ તમારે અલ્પવિરામ કરવાનું નથી. નહીં કરીશું આપણે. એવી નાની નાની ભૂલો નથી કરવાની. હવે આ તરફ જુઓ. હવે એપ્લાઇઝ કોને કરે છે? તો કે ટુ ધ મેનેજર. કોને? મેનેજરને. તો આપણે લખ્યું જુઓ, ટુ ધ મેનેજર એટલે ટુ પછી આપણે અલ્પવિરામ કરીશું અને મેનેજર લખી દઈશું. કઈ કંપનીમાં? તે પણ ઉપર લખેલું છે જુઓ, IPCA લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ, અને રતલામ શહેર એટલે ત્યાં આપણે શું કરીશું? ફૂલ સ્ટોપ. તો આટલું લખશો એટલે કદાચ તમને 1 માર્ક્સ જો પરીક્ષામાં તપાસનાર કોઈ હશે વ્યક્તિ તો 1 માર્ક્સ સુધી આપી દેશે. આટલું તો માત્ર ને માત્ર આપણે શાના પરથી લખ્યું છે? ઉપર આપેલી સૂચનાઓથી. ત્યારબાદ એક લાઈન છોડવાની. એક લાઈન છોડીને આપણે લખીશું રિસ્પેક્ટેડ સર, અને બાજુમાં બરાબર અલ્પવિરામ કરીશું. બરાબર. પછી ત્યાર પછી આપણે સબ્જેક્ટ લખવાનો. સબ્જેક્ટ એટલે કે વિષય. તો શાની ઉપર લખાયું છે? તો જુઓ, ફોર ધ પોસ્ટ ઓફ કેમિસ્ટ. તો આપણે લખ્યું છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કેમિસ્ટ. એટલે આટલું તો બેઠું જ રહી છે. આપણે આગળ લખવાનું છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કેમિસ્ટ. ક્લિયર? સાવ સહેલું છે. આટલું તો આપણે સરળતાથી લખી શકીએ. આટલું લખો એટલે આપણે 1.5 માર્ક્સ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ લાઈન જુઓ, જે આપણે કોઈ બી એપ્લિકેશન પૂછાય, કોઈ પણ, તો આ પેરેગ્રાફ આપણે બેઠો લખવાનો છે, સિવાય આ પોસ્ટને છોડીને. એ સિવાય બેઠું સેમ ટુ સેમ, એક શબ્દએ બદલવાનો નથી. તો જુઓ, હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ અ કેમિસ્ટ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓફ 4th March 2020. આ શું લખવા માંગે છે કે એડવર્ટાઇઝમેન્ટ, જ્યારે ન્યૂઝ અહીં લખ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને તમે ગુજરાત પણ લખી શકો, ગુજરાત સમાચાર લખી શકો છો, સંદેશ લખી શકો છો, દિવ્ય ભાસ્કર લખી શકો છો. એ સિવાય ઘણા બધા ન્યૂઝપેપર છે તે પર તમે લખી શકો છો. પણ હેવિંગ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ કેમિસ્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફોર 4th March 2020 એટલે કે જ્યારથી તમારી ન્યૂઝ જે છે એ પોસ્ટ શાના માટેની? કેમિસ્ટ માટેની જે પોસ્ટ છે એ ન્યૂઝપેપરમાં વાંચી છે ત્યારથી શું કરે જુઓ,
આઈ એમ ઇન્સ્પાયર્ડ ટુ રાઇટ ધીસ એપ્લિકેશન. મને લખવા માટેનું પ્રેરણા મળી કે હું લખું અમારે પોસ્ટ મુજબ. આઈ ફીલ ધેટ, મારું એવું માનવું છે કે અનુભવવું છે, માનવું છે that my education and experience are quite adequate. Adequate એટલે પૂરતા છે. મારો અનુભવ અને મારું શિક્ષણ આ પોસ્ટ માટે એકદમ પૂરતું છે, યોગ્ય છે. ધ સેડ પોસ્ટ એટલે જે પોસ્ટ કીધી છે, કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ ઓફ ધ ફોલોઈંગ ડિટેલ્સ. એટલે કે હવે જે કાઇન્ડલી કન્સિડર એક પ્રકારની વિનંતી છે, અહીંયા એક વિનંતી કરી છે. અને ફોલોવિંગ ડિટેલ્સ એટલે કે ફોલોવિંગ નીચે મુજબની ડિટેલ્સમાં જે સૂચનાઓ આપેલી છે તે. બરાબર, તો આટલું તમારે એકદમ સહેલાઈથી શાંતિથી વાંચવાનું કીધું છે. તે પ્રમાણે રિપીટ કરો. જુઓ તો મેં બોલું છું તે ને વિડીયો જુઓ, શેર કરો, એને લાઇકનું થંબ આપો જેથી કરીને આગળ તમે વધી શકો. હવે નીચે અહીંયા આપેલી છે તે પ્રમાણે બાયોડેટા અથવા રિઝ્યુમ. તો મિત્રો આપણે અહીંયા એક લાઇન છોડવાની, એક લાઇન છોડીને નીચે કેપિટલ અક્ષરમાં લખીશું બાયોડેટા અથવા તો રિઝ્યુમ જે આપણે લખતા હોય છે. ફૂલ નેમ, અહીં ફૂલ નેમ મેં લખ્યું નથી પણ તમારે પરીક્ષામાં લખવાનું છે. અહીં આપેલું છે સંજય પટેલ. તે રેઝિડન્ટ એડ્રેસ, તે જે અહીં એડ્રેસ આપવામાં આવ્યું છે 6 ડીપ એપાર્ટમેન્ટ, ન્યૂ ટાઉન રોડ, ચેન્નઈ, એ તમારું એડ્રેસ થશે. પછી ડેટ ઓફ બર્થ, તો આપણે એની ડેટ ઓફ બર્થ લખવાની છે, તમારી નહીં લખતા. તમારી બર્થ ડેટ નથી લખવાની, આપણે એવી બર્થ ડેટ લખવાની છે જેના ક્વોલિફિકેશન પ્રમાણે ચાલતી હોય. સેક્સ, માન લો કે આ મેલ છે, મેલ, સંજય પટેલ મેલ છે તો મેલ લખીશું. કોઈ લેડી હશે તો ફિમેલ લખીશું. લેંગ્વેજ નોન, કઈ કઈ ભાષા તમે જાણો છો, તો કે હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ. તો આ બધું વ્યવસ્થિત એક પછી એક ક્રમમાં આવવું જોઈએ. ત્યાર પછી નેશનાલિટી, છઠ્ઠો પોઈન્ટ, તમે કયા દેશના વતની છો, નેશનાલિટી કઈ છે તમારી, તો કે ઇન્ડિયન. પછી ફિઝિકલ કન્ડિશન, આ પોઈન્ટ અગત્યનો છે. ફિઝિકલ કન્ડિશન તેમાં લખવાનું કે હાઇટ કેટલી છે, 5'9", 5 ફૂટ 5.9. વેઇટ કેટલું છે, તો કે 58 કિલો. હેલ્થ, તો કે એક્સલન્ટ, સરસ છે હેલ્થ, એકદમ બાબતમાં એકદમ કમ્પ્લીટ. હવે એજ્યુકેશન આપવામાં આવ્યું છે, શિક્ષણ. આની ઉપર ખાસ તકેલી હોય છે એપ્લિકેશન, એવું કહે તો ચાલે. તમારું ક્વોલિફિકેશન ખોટું એટલે તમારા માર્ક્સ કટ થઈ જાય, ક્વોલિફિકેશન સાચું તો તમારા માર્ક્સ મળી જાય. હવે મેં વાત કરું કે મેં આટલે સુધી લખ્યું છે, તો આટલે સુધી જે મેં આપણે અત્યારે ચર્ચા કરી ત્યાં સુધી લખશો એટલે 2-2.5 માર્ક્સ મળી જશે તમને. 6 માર્ક્સનું ટોટલ પૂછાય અથવા ચાલો 5 માર્ક્સનું પૂછે તો આપણે 2 માર્ક્સ તો આટલે સુધી 2 કે 2.5 માર્ક્સ સુધી લઈ શકીએ. હવે આ એજ્યુકેશન પર બધો ભાર હોય છે. તો જુઓ, એજ્યુકેશનમાં સૌથી પહેલો પોઈન્ટ લેવાનો HSC, H.S.C. હવે HSC કેમિસ્ટ કરેલું છે, કેમિસ્ટ પર એને પોસ્ટ માટે, તેનો મતલબ કે સાયન્સનો વિદ્યાર્થી હશે તો આપણે લખી દેવાનું સાયન્સ. કોમર્સનો વિદ્યાર્થી આપણે COM લખી દેવાનું. કેટલા ટકા આવ્યા હતા એના, તો કે 85%. HSC સાયન્સ 85%. પછી HSC બોર્ડ ચેન્નઈ. કેમ ચેન્નઈ લખ્યું, કારણ કે ભાઈ ચેન્નઈથી લખે છે, આપણે આટલી ગાડી બોર્ડ ચેન્જ કરી શકીએ. આવે છે સમજ. HSC બોર્ડ તમે લખી શકો છો, ગુજરાત લખી શકો છો. પછી માર્ચ 2002, હવે અહીંયા ફૂલ સ્ટોપ છે. એને 2002માં ધોરણ 12 પાસ કર્યો છે. કયા ધોરણમાં, કયા વર્ષમાં, 2002માં ધોરણ 12 પાસ કર્યું. પછી B.Pharm, જે પણ કેમિસ્ટ હોય તેનું B.Pharm કરો. તમે જોજો કેમિસ્ટનું લખેલું હશે, B.Pharmનું બધું કે B.Pharm એવું લખેલું હશે. એની કહેવાય ને દુકાન હોય, શોપ હોય, એની ઉપર લખેલું હશે જે દવા સેલ કરતો હોય તે માટે. તો જુઓ B.Pharm ને લખ્યું છે પર્સન્ટેજ, તો કેટલા પર્સન્ટેજ, 68%. અન્ના યુનિવર્સિટી, તો પછી ત્યાં અલ્પવિરામ કરવાનું. ચેન્નાઈ, તમિલનાડુ, ઓકે, અને મે 2006. તો હવે આમાં આપણે જોવાનું છે કે 2006 આવ્યું, અહીંયા હતું 2002. તો કેમિસ્ટ વચ્ચેનો જે સમયગાળો હતો એ 4 વર્ષનો હતો. 3, 4, 5, 6 ગણો તો, એટલે 2006માં એને પાસ કર્યું. હવે જે છે અહીંથી આગળ વધવાનું છે. હજુ આપણું એપ્લિકેશન પૂરી નહીં થઈ ગઈ, પણ હવે પછીના અને પછીના વિડીયોમાં આપણે આગળ જોઈએ છે. કેમ, કારણ કે અહીંયા જગ્યા ઓછી છે. સમજાય તો જોઈએ આપણે. આટલું તમને સમજ પડશે. આના માર્ક્સ તમને ફૂલ મળશે. આટલું લખશો એટલે તમારા 3થી આટલે સુધીના 4 માર્ક્સ ગણી શકીએ આપણે. પછીના બીજા 2 માર્ક્સ આવશે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ છે. ઓકે, તો હવે આગળ વધીએ. હવે આગળનો પોઈન્ટ છે એક્સપિરિયન્સ. આગળના જે આપણે પોઈન્ટ ભણતા ગયા હતા એ પોઈન્ટ પછીનો એક પોઈન્ટ છે જેમાં આપવામાં આવેલ છે એક્સપિરિયન્સ. તમે માન લો કે અન્ય કોઈ જગ્યાએ
ભવિષ્યમાં કોઈ જગ્યાએ કામ કરતા હો અને એ કામ તમને 2-3 વર્ષ કરો છો અને તમે છોડી દો છો, પછી તમે અન્ય જગ્યાએ જાઓ છો, તો અન્ય જગ્યાએ જાઓ છો ત્યારે તમારા પહેલાંનો જે અનુભવ છે એ તમારે તમારા પર્સનલ એટલે કે તમારી જે એપ્લિકેશન છે એમાં બતાવવું પડે. તો આમાં પણ એ ભાઈએ પોતાનો એક્સપિરિયન્સ બતાવ્યો છે. તો એઝ એન આસિસ્ટન્ટ કેમિસ્ટ એટલે કે આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો ઓર્ચિડ કેમિકલ લિમિટેડ. આ એનું આખું એડ્રેસ આપી દીધું છે. સમજાય છે કે આ એક્સપિરિયન્સમાં તમારે એ વ્યક્તિ શાના તરીકે કામ કરતું હતું એ તમારે બતાવવાનું રહેશે. જેમ કે એ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. હવે એક્સપિરિયન્સ પછી કે રીઝન ફોર ચેન્જ, શા માટે એને કંપની બદલે છે, ચેન્જ કરે છે. તો ફોર બેટર પ્રોસ્પેક્ટ એટલે સારા ભવિષ્ય માટે, ભાવિ માટે. પ્રોસ્પેક્ટ મીન્સ ભાવિ. રેફરન્સીસ, હવે રેફરન્સીસ એટલે એક પ્રકારની ઓળખ કહો તો તમે ચાલે. ઓળખ કે તમારી પાસે અનુભવ છે, તમે બદલો છો, ચેન્જ કરો છો, તો તમે રેફરન્સીસમાં કોનું નામ બતાવો જે તમારે ઓળખ કરતા હોય. તો જુઓ અહીંયા એને એક ભાઈનું નામ આપ્યું ડૉક્ટર M.R. ગિરિનાથ, મેનેજર ઓર્ચિડ કેમિસ્ટ લિમિટેડ ચેન્નાઈ. તો અહીંયા જે જગ્યાએ કામ કરતો હતો ને એ જ વ્યક્તિએ પોતાનું ત્યાંનું એડ્રેસ બતાવ્યું અને ત્યાં કોઈ મેનેજર હશે એનું રેફરન્સ બતાવ્યું. રેફરન્સીસ બહુ જ જરૂરી છે. ચેન્નઈ અને એનો ત્યાર બાજુમાં એનો પિનકોડ નંબર આપેલો છે. ત્યાર પછી ડૉક્ટર પ્રતાપસિંહ રેડ્ડી, એક એક્ઝિક્યુટિવ ચેરમેન એપોલો હોસ્પિટલ લેન ઓફ ગ્રીન રોડ્સ, એનું એ જે જગ્યાએ કામ કરે ત્યાંનું તેનું એડ્રેસ આપેલું છે. એટલે તમારે 2 રેફરન્સીસ કમ્પલસરી છે. 2 રેફરન્સીસ તમારે બતાવવા જ પડે. 1-2 કમ્પલસરી, એક બતાવશે ચાલશે નહીં. ત્યાર પછી જુઓ લાસ્ટ પોઈન્ટ છે, આઈ હોપ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. હજુ આની અંદર વધુ એડ કરી શકાય તેવું છે પણ આપણે ટૂંકમાં પતાવવાની કોશિશ કરીએ છીએ કે હું આશા રાખું કે તમે મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેશો. કન્સિડર એટલે ધ્યાનમાં લેશો એન્ડ કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. મને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે તમે મને બોલાવશો. હવે યોર્સ ફેથફુલી જે નામ આપણે ઉપર લખ્યું છે તો યોર્સ આ રીતે લખું, ફેથફુલી પછી અલ્પવિરામ અને સંજય પટેલ જે ઉપર નામ આપેલું તે આપણે લખ્યું હતું એ અહીંયા આપણે લખ્યું છે. હવે એન્ક્લુઝર, તમે એની સાથે કઈ વસ્તુને અટેચ કરો છો, જોડો છો. તમે જ્યારે કોઈ એપ્લિકેશન ભવિષ્યમાં લખશો જોબ માટે તો તમે પોતાની વિગતો લખશો પણ એની સાથે સાથે તમે બીફાર્મ કર્યું છે, HSC કર્યું છે તો એની ઝેરોક્સ જે માર્કશીટ હશે એ પણ તમારે એની સાથે જોડવાની રહેશે. જેમ કે અહીંયા લખ્યું છે HSC માર્કશીટ, બીફાર્મ માર્કશીટ, બીફાર્મ સર્ટિફિકેટ અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આ 4 પોઈન્ટ જોવાના. એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, બીફાર્મ સર્ટિફિકેટ, બીફાર્મ માર્કશીટ અને HSC માર્કશીટ. ખ્યાલ આવે છે? એટલે તમારે ક્રમ ટુ ક્રમ જવાનું છે. આમ હમણાં ઉપરથી નીચે સુધી, નીચેથી ઉપર સુધી લઈ ગયો તે તમારે નથી બોલવાનું. HSC માર્કશીટ, બીફાર્મ માર્કશીટ, બીફાર્મ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આટલી વસ્તુ તમારે બતાવવાની રહેશે. જો તમે આટલું સારી રીતે કરી શક્યા તો તમારા 6 માંથી 6 બોર્ડના પેપરમાં આવશે. તો મિત્રો આ એક તમારા માટે અગત્યનો વિડીયો આપણે કેમિસ્ટ ઉપર જોયો. બીજી એવી એપ્લિકેશન આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરાબર મિત્રો? કંઈક ડાઉટ હોય તેમાં મને કમેન્ટ બોક્સમાં આવીને લખો જેથી કરીને મને ખ્યાલ આવે હું તમને રિસ્પોન્સ આપીશ. ઓકે, ગુડ બાય ઓલ ઓફ યુ.